જય હિન્દ, જય ભારત મિત્રો. આજનો જે આપણો વિડીયો છે એની અંદર આપણે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 વિશે વાત કરવાના છીએ, જેના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 24 અને 25 જે છે એના અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. આ જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે એના અંતર્ગત કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ છે એની અંદર 25% જે સીટ છે એ નબળા વર્ગના જે લોકો છે એના માટે અનામત રાખવામાં આવી હોય છે. અને આ યોજના અંતર્ગત તમે તમારા બાળકોને ધોરણ 1 થી લઈ અને ધોરણ 8 સુધી મફત અભ્યાસ છે એ કરાવી શકો છો. તો આના માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે. જૂન 1, 2024 જે સત્ર ચાલુ થશે એની અંદર આની અંદર ફ્રીમાં એડમિશન મળશે. આની અંદર આપણે ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને એના માટે કયા કયા જરૂરી દસ્તાવેજો છે એની ચર્ચા કરવાના છીએ. તો તમે જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2024 અને 25માં આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ છે એ 14/3/2024 થી લઈ અને 26/3/2024 દિવસ સુધી તમે ભરી શકશો. અને આ જે ઓફિશિયલ વેબસાઇટ છે www.rteorpgujarat.com આ જે વેબસાઇટ છે એના ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકશો. આ વેબસાઇટ તમે ઓપન કરશો એવું તમે જોઈ શકશો કે આની અંદર ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો કયા કયા જોશે એનું લિસ્ટ આપેલું છે. ફોર્મ ભરતી વખતે તમારે કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે એ, ત્યારબાદ માતા પિતાએ ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ પણ આ વેબસાઇટ ઉપર આપેલી છે. આની અંદર કઈ કઈ શાળાઓ છે એ સામેલ છે તો શાળાની યાદી પણ તમે આ વેબસાઇટની મદદથી જોઈ શકો છો. ત્યારબાદ તમે ફોર્મ ભરશો તો તમારો એક અરજી નંબર છે એ ક્રિએટ થશે અને એ અરજી નંબરની મદદથી તમે તમારા અરજીની સ્થિતિ પણ જોઈ શકશો. તમે એકવાર ફોર્મ ભરી દો ત્યારબાદ તમે અરજીની પ્રિન્ટ પર કરી શકશો અને પ્રવેશ પત્ર માટે એડમિટ કાર્ડ બધું જ તમે આ વેબસાઇટ છે એના મદદથી બધી જ સ્થિતિ છે એ ચેક કરી શકો છો. આમાં એક નોટિફિકેશન આપેલી છે કે એકવાર તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારબાદ તમારે ફોર્મ છે એ બીજી કોઈ જગ્યાએ જમા કરાવવાનું નથી. અને આમાં પહેલા તમારે અકાઉન્ટ છે એ સાઇન ઇન કરવાનું હોય છે. એકવાર તમે સાઇન ઇન કરી દો ત્યારબાદ તમારે લોગિન કરી અને તમારું જે ફોર્મ છે બાળકનું એ ભરવાનું હોય છે. તો આની અંદર અલગ અલગ કેટેગરીઝ આપેલી છે. કેટેગરી વાઇઝ બાળકના જે ડોક્યુમેન્ટ્સ છે એ અલગ અલગ હોય છે. આની અંદર અગ્રતાની આપણે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર 1,20,000ની આવક મર્યાદાવાળા અને શહેરી વિસ્તારની અંદર 1,50,000ની જે આવક મર્યાદાવાળા કુટુંબ છે એના બાળકોને અગ્રતા આપવામાં આવે છે. આ ઉપરાંત આની અંદર અનાથ બાળકો, બાળગૃહના બાળકો, બાળ મજૂર, સંભાળ સંરક્ષણની જરૂરિયાતવાળું જે બાળક છે એને, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે માત્ર દીકરી હોય તેવી દીકરીઓને, 0 થી 20 આંક ધરાવતી તમામ કેટેગરી જે SC, ST, SCBC, જનરલ, અન્ય તથા BPL કુટુંબના જે બાળકો હોય છે એને આની અંદર અગ્રતા આપવામાં આવે છે. હવે આ તમે જોઈ શકો છો કે પ્રવેશ પ્રક્રિયા માટેનો આ છે એ પૂરો સંબંધિત કાર્યક્રમ છે કે જેની અંદર વર્તમાન પત્રની અંદર જે જાહેરાત છે એ 5/3/2024 દિવસે જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ તમે છે એ 5/3/2024 થી લઈ અને 13/3/2024 સુધી ડોક્યુમેન્ટ છે એ અંદર તમારે એકઠા કરી લેવાના છે. ત્યારબાદ તમે જે ઓનલાઈન ફોર્મ છે એ 14 તારીખથી લઈ અને 26 તારીખ સુધી આની અંદર ભરી શકશો. એકવાર તમે ઓનલાઈન ફોર્મ ભરી દો ત્યારબાદ તમારું જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી થશે અને એ 15 દિવસની અંદર જિલ્લા કક્ષાએ એ લોકો ચકાસણી કરતા હોય છે. ત્યારબાદ માન્ય અને અમાન્ય જે અરજી છે એ અને જે ખૂટતા ડોક્યુમેન્ટ્સ હોય છે એના માટે 3 દિવસનો ટાઈમલાઈન છે એ આપવામાં આવે છે કે જે પણ બાળક છે એનું કંઈ ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોય તો 3 દિવસની અંદર તમારે 1/4/2024 થી લઈ અને 3/4/2024 સુધીમાં આ ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરવાના હોય છે. અને ત્યારબાદ માન્ય થયેલી જે અરજીઓ છે એને 2024 થી લઈ અને 4/4/2024 સુધી જિલ્લા કક્ષાએ ચકાસણી ફરી કરવામાં આવે છે અને પ્રવેશ જે પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ છે એ 6/4/2024 દિવસે જાહેર કરવામાં આવે છે. તો આ જે છે એ આખો શૈક્ષણિક વર્ષ 24 અને 25નો આરટીઈ એક્ટ 2009 હેઠળ જે પ્રવેશ પ્રક્રિયા છે એનો કાર્યક્રમ છે. હવે આની અંદર કેટેગરી વાઇઝ બાળકના જે અપલોડ થવાના ડોક્યુમેન્ટ્સ છે એ અલગ અલગ છે. જેમ કે બાળક અનાથ હોય તો તેમનાનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો,
ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા પિતા વાલીના સહીનો નમૂનો, એવી રીતે અલગ અલગ કેટેગરીની અંદર આવતા બાળકો માટે આ જે ડોક્યુમેન્ટ્સ છે એનું લિસ્ટ પણ તમને આ જે વેબસાઇટ છે એના ઉપરથી મળી જશે. આની અંદર તમે જોઈ શકો છો કે આવકનો જે દાખલો છે એ 1/4/2021 પછીનો હોવો જોઈએ. તો આવી રીતે અલગ અલગ કેટેગરીની અંદર આવતા લોકો માટે અલગ અલગ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ પણ તમે વેબસાઇટ પરથી જોઈ શકશો. અને આનું જે ફોર્મ છે એ પણ વેબસાઇટ પરથી જ ભરવાનું છે. આ ખાસ સૂચનાઓની અંદર આપેલું છે કે ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના એટલે કે તમારા જે ડોક્યુમેન્ટ હોય એને તમારે સ્કેન કરી લેવાના અને પછી એને અપલોડ કરવાના હોય છે. ઘણા લોકો ઝેરોક્સ કરાવીને પછી ફોટો પાડીને અપલોડ કરતા હોય છે, તો એવી રીતે અપલોડ કરવાના નથી. ઝાંખા, ઝેરોક્સ કોપી અને ના વચાય એવા ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરો તો ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સીસ રહેશે. ફોર્મ જે છે તમે જેપીજી અથવા તો પીડીએફ ફોર્મેટની અંદર અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટની જે સાઇઝ છે એ મિનિમમ 450 KB છે એટલી તમે રાખી શકો છો. અને રહેઠાણના પુરાવાની અંદર જો તમે ભાડે રહેતા હોય તો તમારે ભાડા કરાર કરાવવાનો રહેશે. અને જો ભાડા કરાર 1 કરતાં વધારે પેજમાં હોય તો એની સાઇઝ 5 MB થી નાની રાખવી. આ જે છે એ ખાસ સૂચનાઓ છે. હવે ઓનલાઈન ફોર્મ ભરવાની વાત આપણે કરીએ તો 14/3/2024 એટલે કે 14 માર્ચથી લઈ અને 26 માર્ચ સુધી તમે આ ફોર્મ છે એ ભરી શકો છો. અને આ જે છે એક ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંથી તમારે ફોર્મ છે એ ભરવાનું હોય છે. તમે જેવું એ વેબસાઇટ ઉપર જશો, આ એની ઓફિશિયલ વેબસાઇટ છે જેની અંદર તમે શાળાની યાદી, અરજીની સ્થિતિ, બધી જ વિગતો છે એ ચેક કરી શકો છો. ફોર્મ ભરવા માટે તમારે સાઇન ઇન કરવાનું છે. અહીંયાથી તમે અકાઉન્ટ ક્રિએટ કરશો એટલે ત્યારબાદ તમારે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ કરવાની હોય છે. હવે આમાં તમે જોઈ શકો છો કે વાલીઓએ ફોર્મ ભરવા અંગેની આ ખાસ સૂચનાઓ પણ આપેલી છે. અહીંયા પર હેલ્પલાઇન નંબર પણ આપેલો છે અને અહીંયા કયા કયા સ્ટેપ્સ છે એ બધી જ ઇન્ફોર્મેશન છે આ વેબસાઇટ ઉપર આપેલી છે. તો આ જે ફોર્મ છે એ 14 તારીખથી લઈ અને 26 તારીખ સુધી રાતના 12 વાગ્યા સુધી ભરી શકાશે. તો જો તમારું બાળક પણ પહેલા ધોરણની અંદર આવવાનું હોય અથવા તો તમે એને સ્કૂલની અંદર બેસાડવાના હોય તો આજે જ આ જે યોજના છે એનો લાભ લો અને તમારા બાળકનું 1 થી 8 ધોરણ સુધીનો જે અભ્યાસ છે એ સારી એવી સ્કૂલની અંદર તમે ફ્રીની અંદર કરાવી શકો છો. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો એટલે બીજા લોકો પણ આની અંદર એડમિશન લઈ શકે. અને આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો.